આપનું સ્વાગત છે. આજે આપણે જે ગ્રંથો પર વાત કરવાના છીએ એ પુત્રના વિજયને એક અલગ જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. જાણે કે આ કોઈ યુદ્ધ નહીં પણ એક બ્રહ્માંડીય કાનૂની કેસ હોય, જેમાં આરોપી શૈતાન છે, ફરિયાદી ઈશ્વર છે અને જ્યુરીમાં જાણે આખું સ્વર્ગ એટલે કે દેવદૂતો બેઠા છે. બરાબર. આ ચર્ચાનો જે મૂળ વિચાર છે એ યોહાન 1:14માંથી આવે છે. ઈશ્વરનું વચન દેહધારી થયું, મતલબ કે સર્જક પોતે એક સર્જિત જીવ બન્યા. હા. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ ગ્રંથો પ્રમાણે આ બ્રહ્માંડીય કેસ કેવી રીતે જીતવામાં આવ્યો અને એના કયા કયા પાસા છે. અને તમે જે આ કોઝમિક કોર્ટ કેસની વાત કરી એ આ વિષયને સમજવા માટે એકદમ યોગ્ય રૂપક છે. બરાબર. કારણ કે આ ગ્રંથોની મુખ્ય દલીલ એ જ છે કે ઈશ્વરનું મનુષ્ય બનવું એ કોઈ આકસ્મિક ઘટના નહોતી. એક યોજના હતી. હા, એક સુનિયોજિત કાનૂની અને નૈતિક વ્યૂહરચના હતી અને એના મુખ્ય 4 ભાગ હતા. પહેલું, પૃથ્વી પર શાસન કરવાનો કાયદેસર અધિકાર પાછો મેળવવો. ઓકે. બીજું, ઈશ્વરના ચારિત્ર્ય અને પ્રેમને પેલી જ્યુરી એટલે કે દેવદૂતો સમક્ષ સાબિત કરવો. ત્રીજું, પાપના આરોપને મૂળમાંથી હરાવવો. અને છેલ્લે ચોથું, આ વિજયમાં બીજાઓને પણ ભાગીદાર બનાવવા. વાહ, આ ચારે પગલાં એકબીજા સાથે જોડાયેલા લાગે છે. બિલકુલ, એક પછી એક. તો ચાલો આ કેસની પહેલી દલીલથી શરૂઆત કરીએ. પૃથ્વી પર ફરીથી અધિકાર મેળવવો. સ્ત્રોતમાં એક બહુ જ મજબૂત દાવો છે કે ઈસુએ પોતાના લોહીથી આપણા શરીર એટલે કે પૃથ્વીને ખરીદી લીધું. આ થોડું ગહન છે. શરીરને ખરીદવું, એનો અહીં શું અર્થ થાય? હા, આનો અર્થ એમ છે કે ઈસુના બલિદાન દ્વારા માનવ શરીર પર જે પાપનો અધિકાર હતો તેને કાયદેસર રીતે રદ કરવામાં આવ્યો. ઓહ! હવે માનવ શરીર ઈશ્વરના નિવાસ માટે એમ કહી શકીએ કે ખરીદેલું અથવા મુક્ત કરાયેલું ક્ષેત્ર છે. અને અહીં પવિત્ર આત્માની ભૂમિકા આવે છે. બરાબર. જ્યારે અપવિત્ર આત્મા શરીરમાં નિવાસ કરે છે ત્યારે તે વ્યક્તિને પાપ પર જીત મેળવવા માટે સક્ષમ બનાવે છે. અને જે વ્યક્તિ પાપ પર વિજય મેળવે છે તેના માટે પૃથ્વીનો શ્રાપ તૂટી જાય છે. બરાબર. જે પાપનું પરિણામ હતો એ તૂટી જાય છે અને આખી પ્રક્રિયા અંતે પુનરુત્થાનમાં પરિણમે છે. એક એવું શરીર જે આધ્યાત્મિક અને શ્રાપ મુક્ત હોય. એક મિનિટ, અહીં આ પહેલો આદમ અને છેલ્લો આદમ એટલે કે ઈસુ, એમની વચ્ચેનો તફાવત બહુ મહત્વનો લાગે છે. સ્ત્રોતો કહે છે કે પહેલા આદમે પાપ કરીને પૃથ્વી પર શાસન કરવાનો અધિકાર ગુમાવી દીધો. હા. તો શું આનો મતલબ એ થયો કે ઈશ્વરે પોતાની શક્તિનો ઉપયોગ ન કર્યો પણ જાણે કે નિયમોથી રમીને જીત્યા? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આને એક કાનૂની દૃષ્ટિકોણથી જ સમજવું પડે. જાણે કે પહેલા આદમે માનવજાત વતી એક કેસ હારી દીધો અને અધિકાર ગુમાવી દીધો. હા, હવે એ જ નિયમો હેઠળ છેલ્લા આદમને માનવજાતના પ્રતિનિધિ તરીકે એ કેસ ફરીથી જીતવો પડ્યો. અહીં એક સૂક્ષ્મ પણ બહુ જ મહત્વનો ભેદ છે. શું? ઈસુ ઈશ્વરના એકમાત્ર પુત્ર તરીકે તો સર્વશક્તિમાન છે જ, સમગ્ર સૃષ્ટિના માલિક છે. તેમને શૈતાન પાસેથી કંઈ પણ પાછું જીતવાની જરૂર જ નથી. બધું પહેલેથી જ તેમનું છે. તો પછી આ બધી મહેનત શા માટે? કારણ કે તેમણે છેલ્લા આદમ તરીકે, એક સર્જિત જીવ તરીકે, એક મનુષ્ય તરીકે આ કેસ લડ્યો. ઓહ, એટલે ઈશ્વર તરીકે નહીં. ના, જો ઈસુએ પોતાની દૈવી શક્તિનો ઉપયોગ કરીને શૈતાનને હરાવ્યો હોત તો એ નિયમોનું ઉલ્લંઘન ગણાત. એટલે કે એ તો ચીટિંગ કહેવાત. બરાબર. શૈતાન તરત જ દલીલ કરત કે આ તો અન્યાય છે, તમે તો ઈશ્વર છો, તમે તો જીતવાના જ હતા. પણ તમારા બનાવેલા નિયમો એક સામાન્ય મનુષ્ય માટે પાળવા અશક્ય છે. સાચી વાત છે. એટલે ઈસુએ એક મનુષ્ય તરીકે દૈવી શક્તિનો સહારો લીધા વગર સંપૂર્ણ આજ્ઞાપાલન દ્વારા શૈતાનને હરાવ્યો અને સાબિત કર્યું કે ઈશ્વરના નિયમો ન્યાયી છે અને એક સર્જિત જીવ પણ તેને પાળી શકે છે. વાહ! આ તો આછી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. તો મારો સવાલ એ છે કે જો કેસ જીતી લેવાયો હોય, વિજય પ્રાપ્ત થઈ ગયો હોય, તો પછી સજાનો અમલ તરત કેમ નથી થતો? ઈસુ તરત જ શૈતાનનો ન્યાય કરીને પૃથ્વી પર પોતાનું શાસન કેમ સ્થાપિત નથી કરતા? આ વિલંબનું કારણ શું? એકદમ તાર્કિક પ્રશ્ન છે અને આ કોસ્મિક કેસનો કદાચ સૌથી રસપ્રદ ભાગ છે. સ્ત્રોત મુજબ આ વિલંબ કોઈ નબળાઈની નિશાની નથી, પણ એક મોટી બ્રહ્માંડીય યોજનાનો ભાગ છે.
ઓકે, એના કારણો શું છે? એના કેટલાક સ્તરો છે. પહેલું કારણ એ છે કે શહીદોની એટલે કે જેઓ મૃત્યુ સુધી ઈશ્વરને વફાદાર રહ્યા તેમની એક નિર્ધારિત સંખ્યા હજી પૂરી થઈ નથી. એટલે કે આ એક પ્રકારની કોસ્મિક ગણતરી છે, જાણે કે અંતિમ ચુકાદા પહેલા પૂરતા સાક્ષીઓ એકઠા કરવામાં આવી રહ્યા હોય. બરાબર. આ સાક્ષીઓ એ વાતનો પુરાવો છે કે ઈશ્વરનો માર્ગ સાચો છે. બીજું કારણ, જેને પ્રથમ પુનરુત્થાન કહેવાય છે, તે હજી થયું નથી. અને એ શું છે? આ એ ઘટના છે જેમાં આ વફાદાર સાક્ષીઓને ફરીથી જીવંત કરવામાં આવશે. અને આ ઘટના પેલી દેવદૂતોની જ્યુરી સમક્ષ રજૂ કરવામાં આવનારો સૌથી મજબૂત પુરાવો હશે. તો આ માત્ર મનુષ્યો માટે નથી, આ દેવદૂતો માટે પણ છે. બિલકુલ. અને એ જ ત્રીજું કારણ છે. દેવદૂતોના મનમાં ઈશ્વરના ચારિત્ર્ય અને તેમના કાયદાઓ વિશે જે શંકાઓ ઊભી થઈ હતી, એ હજુ દૂર નથી થઈ. હા, સંપૂર્ણપણે દૂર થઈ નથી. તેમને માત્ર કહેવાથી નહીં, પણ પુરાવા સાથે ખાતરી કરાવવી જરૂરી છે કે ઈશ્વરની આજ્ઞાઓ પ્રેમ અને ન્યાય પર આધારિત છે, કોઈ મનસ્વી નિયમો પર નહીં. ઈશ્વર બળજબરીથી પોતાની સત્તા સ્થાપિત કરવા નથી માંગતા, પણ સૌના હૃદય જીતીને કરવા માંગે છે. પણ કેટલાક લોકો એવી દલીલ કરી શકે છે કે આ તો માનવજાત માટે થોડું અન્યાય લાગે છે. શું એક શક્તિશાળી દુષ્ટ અસ્તિત્વને ખુલ્લો છોડી દેવો એ માનવજાત માટે પરીક્ષાને વધુ પડતી કઠિન નથી બનાવતું? આ એક ખૂબ જ ઊંડો મુદ્દો છે. અને સ્ત્રોતો આને ચોથા અને સૌથી મહત્વના કારણ સાથે જોડે છે. જે શું છે? જો ઈસુ અત્યારે શૈતાનનો ન્યાય કરે, તો તેમણે ન્યાયના ત્રાજવે પહેલા આદમ એટલે કે સમગ્ર પાપી માનવજાતનો પણ ન્યાય કરવો પડે. ઓહ, બરાબર. એટલે આ વિલંબ એ ઈશ્વરની દયાનું પ્રતીક છે. તે માનવજાતને પછતાવો કરવાની, પક્ષ બદલવાની અને બચવાની તક આપવા માટેનો સમય છે. એટલે શૈતાનની હાજરી પરીક્ષાને કઠિન બનાવે છે, પણ એ પસંદગીને વાસ્તવિક પણ બનાવે છે. બરાબર. ઈશ્વર એવા અનુયાયીઓ ઈચ્છે છે જેઓ દબાણમાં નહીં, પણ પ્રેમ અને સ્વતંત્ર ઈચ્છાથી તેમને પસંદ કરે. તો આ આખી કોસ્મિક કાનૂની લડાઈ માત્ર નિયમો અને અધિકારો વિશે નથી, પણ એના મૂળમાં કંઈક બીજું છે, પ્રેમ. ચાલો પ્રેમના પુરાવા પર વાત કરીએ. ચોક્કસ. સ્ત્રોત કહે છે કે ઈશ્વરે પાપીઓ માટે પોતાનો જીવ આપીને પોતાનો પ્રેમ સાબિત કર્યો. આ પ્રેમ અને આજ્ઞાપાલન વચ્ચે શું સંબંધ છે? અહીં એક ઊંડો મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સંબંધ છે. આ ગ્રંથોની દલીલ એવી છે કે સજાનો ડર લોકોને થોડા સમય માટે નિયમોનું પાલન કરાવી શકે છે. પણ એ હૃદયને બદલી શકતો નથી. બિલકુલ. પણ જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરના બલિદાનરૂપી પ્રેમને ખરેખર સમજે છે કે સર્વશક્તિમાન સર્જકે પોતાના બળવાખોર સર્જન માટે મૃત્યુ સ્વીકાર્યું, ત્યારે તેના હૃદયમાં કૃતજ્ઞતા અને સાચો પ્રેમ જન્મે છે. અને જે ઈશ્વરને પ્રેમ કરે છે તે સ્વાભાવિક રીતે તેમની આજ્ઞાઓનું પાલન કરે છે. હા, ડરથી કે મજબૂરીથી નહીં, પરંતુ પ્રેમથી. એટલે પ્રેમ એ આજ્ઞાપાલનનો પાયો બને છે, નહીં કે આજ્ઞાપાલન પ્રેમનો. એટલે કે આખી યોજનાનો આધાર એ છે કે પ્રેમ એ ડર કરતાં વધુ શક્તિશાળી પ્રેરક બળ છે. પણ અહીં એક મોટો પ્રશ્ન એ છે કે શું કોઈ મનુષ્ય ખરેખર પાપ વગર જીવી શકે છે? સ્ત્રોતો ઈસુના ઉદાહરણ દ્વારા આ પાપ પર વિજયની વાત કેવી રીતે કરે છે? બરાબર. અને અહીં આપણે કેસના સૌથી જટિલ ભાગ પર આવીએ છીએ. ઈસુએ એક પાપરહિત જીવન જીવીને એક ઉદાહરણ તો પૂરું પાડ્યું. હા. પણ શાસ્ત્ર કહે છે પાપનું વેતન મૃત્યુ છે. આનાથી એક વિરોધાભાસ ઊભો થાય છે. બરાબર. જો તેઓ પાપ રહિત હતા તો તેમનું મૃત્યુ કેવી રીતે થયું? જો મૃત્યુ પાપની સજા છે તો પાપ વગરના વ્યક્તિને તે સજા કેવી રીતે મળી શકે? આજ આખી યોજનાની ચાવી છે. સ્ત્રોત સમજાવે છે કે ઈસુ જેઓ પોતે પાપ રહિત હતા, તેમણે આપણા માટે પાપનું રૂપ ધારણ કર્યું. એનો મતલબ શું? એનો અર્થ એ નથી કે તેમણે પાપ કર્યું, પણ તેમણે સ્વેચ્છાએ માનવજાતના પાપોનું પરિણામ એટલે કે મૃત્યુ પોતાના પર લઈ લીધું. જાણે કે કોઈ નિર્દોષ વ્યક્તિ બીજાનું દેવું ચૂકવવા જેલમાં જાય. એકદમ સાચું. હવે કારણ કે તેઓ મૂળભૂત રીતે પાપ રહિત અને જીવનનો સ્ત્રોત હતા, મૃત્યુ તેમને કાયમ માટે બાંધી શક્યું નહીં. કારણ કે મૃત્યુની પકડ પાપ પર આધારિત છે. બરાબર. અને તેમનામાં કોઈ પાપ ન હોવાથી મૃત્યુની પકડ તૂટી ગઈ, અને એટલે જ તેમનું પુનરુત્થાન થયું. તો પુનરુત્થાન એ માત્ર એક ચમત્કાર નથી, પણ એક કાનૂની ઘોષણા છે. એક રસીદ છે જે સાબિત કરે છે કે દેવું ચૂકવાઈ ગયું છે. હા, અને દેવું ચૂકવનાર પોતે દેવાદાર ન હતો.
આ પુનરુત્થાન એ વાતનો અંતિમ પુરાવો છે કે પાપ પર વિજય શક્ય છે અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરી શકાય છે. તે શૈતાનના મૂળભૂત આરોપને ખોટો ઠેરવે છે કે ઈશ્વરના નિયમો સર્જિત જીવો માટે અશક્ય બોજ છે. ઈસુએ એક મનુષ્ય તરીકે તે કરી બતાવ્યું. આ તો એક વ્યક્તિગત વિજય જેવું લાગે છે, પણ આ વિજયને સામૂહિક કેવી રીતે બનાવવામાં આવ્યો? બીજાઓ આમાં કેવી રીતે ભાગીદાર બની શકે છે? આ તે યોજનાનું અંતિમ અને સૌથી નિર્ણાયક પગલું છે, ચુકાદાનો અમલ. ઓકે. અને એ શું કરે છે? આ પવિત્ર આત્મા એ પાવર ઓફ એટર્ની જેવો છે, જે વિશ્વાસીઓને તેમની પાપી પ્રકૃતિ પર વિજય મેળવવા માટે આંતરિક શક્તિ અને માર્ગદર્શન આપે છે. તે એ જ શક્તિ છે જેનાથી ઈસુ જીવ્યા હતા. અને આ ફરીથી દેવદૂતોની પેલી જ્યુરી સાથે જોડાય છે ખરું ને? હા, અહીં બધું એકસાથે જોડાય છે અને કેસ પૂરો થાય છે. ખાસ કરીને શહીદોનું પ્રથમ પુનરુત્થાન. એટલે કે એવા લોકો જેઓ મૃત્યુ સુધી વફાદાર રહ્યા. હા, એ દેવદૂતો માટે ઈશ્વરના ન્યાય અને પ્રેમને સાબિત કરનારો અંતિમ પુરાવો બનશે. કેવી રીતે? જ્યારે દેવદૂતો જોશે કે સામાન્ય, નબળા, ભૂલો કરનારા મનુષ્યો પણ ઈશ્વરના પ્રેમ અને તેમની શક્તિ દ્વારા પાપ પર વિજય મેળવીને મૃત્યુને હરાવી શકે છે, ત્યારે ઈશ્વરના કાયદાની યોગ્યતા અને તેમના ચારિત્ર્યની ભલાઈ વિશેની તેમની બધી શંકાઓ કાયમ માટે દૂર થઈ જશે. એટલે કે મનુષ્યોનો વિજય એ ઈશ્વરના કેસમાં અંતિમ અને સૌથી મજબૂત પુરાવો બને છે. બરાબર. આનાથી ભવિષ્યમાં કોઈ બળવો થવાની શક્યતા જ નહીં રહે, કારણ કે દરેક જણ પુરાવા સાથે જોઈ શકશે કે ઈશ્વરનો માર્ગ જ શ્રેષ્ઠ, ન્યાયી અને પ્રેમાળ છે, અને તે બ્રહ્માંડમાં શાશ્વત સ્થિરતા અને શાંતિ લાવશે. આજે આપણે એક ઊંડી અને જટિલ વિભાવનાને સમજવાનો પ્રયાસ કર્યો. આપણે જોયું કે કેવી રીતે ઈશ્વરના મનુષ્ય બનવાની એક ઘટનાથી શરૂ કરીને આ ગ્રંથો એક મોટા બ્રહ્માંડીય કાનૂની કેસની રૂપરેખા આપે છે, જેમાં પૃથ્વી પરનો અધિકાર પાછો મેળવવાની દલીલ છે, પ્રેમને સાબિત કરવા માટેના પુરાવા છે અને પાપ પર વિજય મેળવવાનો ચુકાદો છે. ખરેખર. અને આ વિજય માત્ર માનવજાતને બચાવવા માટે નથી, જે તેનું એક પરિણામ છે, પણ તેનો મુખ્ય હેતુ તો સમગ્ર સૃષ્ટિ, જેમાં શક્તિશાળી દેવદૂતો પણ સામેલ છે, તેમની સમક્ષ ઈશ્વરના કાયદાના ન્યાયીપણાને અને તેમના ચારિત્ર્યના પ્રેમને સાબિત કરવાનો છે. મતલબ કે આ એક વૈશ્વિક અને શાશ્વત ઉકેલ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. હા, જેથી શંકા અને બળવાનું પુનરાવર્તન ન થાય. આ આખી ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન પાછળ છોડી જાય છે. સ્ત્રોતો મુજબ દેવદૂતો જેવા શક્તિશાળી અને બુદ્ધિશાળી જીવોને પણ ઈશ્વરના પ્રેમ અને ન્યાયને સંપૂર્ણ રીતે સમજવા માટે નબળા ગણાતા મનુષ્યોના બલિદાન અને વિજયના નક્કર પુરાવાની જરૂર પડે છે. આ એક ગહન વિચાર તરફ દોરી જાય છે. જો દૈવી જીવોને પણ સત્યને સ્વીકારવા માટે ભૌતિક પુરાવાની જરૂર હોય, તો પછી વિશ્વાસ અને પુરાવા વચ્ચેનો સંબંધ આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણો વધારે જટિલ અને રસપ્રદ હોઈ શકે છે.